વહેલી સવારના ધોધમાર વરસાદથી ખેડામાં ખેતી ધોવાઈ। માતરના ગ્રામીણ વિસ્તારમાં વહેલી સવારે વરસ્યો છે ધોધમાર વરસાદ। ખેતરોમાં તૈયાર થયેલી ડાંગર માતરમાં જમીનદોસ્ત થઈ। માતરના ભલાડા ગામમાં ખેડૂતોની દશા માઠી બેઠી। આજે વહેલી સવારે માતર તાલુકામાં ખાબક્યો છે વરસાદ। વલસાડથી લઈ વાવ સુધી ખેતી થઈ બરબાદ। અમદાવાદથી લઈ અમરેલી સુધી ખેતીને થયું છે ભારે નુકસાન। વધુ जानकारी અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંક, સવારથી ખેડાના માતરમાં ધોધમાર વરસાદ વરસ્યો, શું સ્થિતિ છે ખેડૂતોની, તેમના ખેતરોની? જો આજે સવારે જે વરસાદ પડ્યો છે 3 ઇંચ જેટલો વરસાદ ખેડા જિલ્લાના માતર તાલુકામાં પડ્યો, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ કમોસમી વરસાદ છે તે 25-26 તારીખથી લગાતાર પડી રહ્યો છે અને તેના કારણે તેમના ખેતરો છે તેની હાલત અહીંયા આગળ આપણે બતાવીશું। જે ડાંગર અહીંયા આગળ થવાનો હતો તે સંપૂર્ણ રીતે નાશ થઈ ગયો છે। અંકુરક્રિયા થશે તો આ જે ડાંગર છે તેને વ્યાપક નુકસાન થશે। આખો જે પાક છે તે પાણીમાં જતો રહ્યો છે અને તેના કારણે જે ખેડૂતો છે તે ભારે નુકસાનીનો સામનો કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ખેડૂતો અહીંયા આગળ છે તેમની સાથે વાત કરશું, પરંતુ તેની પહેલાં અહીંયા આગળ આ જે પલળેલી ડાંગર છે તે અત્યારે અહીંયા આગળ જોઈ શકાય છે અને નુકસાની છે તે ચોક્કસથી ખેડૂતોને થઈ છે। આપણી સાથે ગામના કેટલા ખેડૂતો છે તેમની સાથે વાત કરશું। કાકા, આ નુકસાની કેટલી છે અને ખાસ તો હવે આ પાકનું શું થશે? આમાં નુકસાન તો સાહેબ કુદરતે એટલી બધી આપી શકે એનું તો કોઈ ભરપાઈ કરી શકે એમ છે નહીં, પરંતુ ગામની અંદર 80% ખાલા ફેલમાં ગયેલો છે અને ડાંગરમાં અત્યારે જે પડી છે એની પર પાણી ફરી વળ્યા છે અને એ ડાંગર અંદર એકંદરે અંકુરક્રિયા થઈને ફૂટી ગઈ છે। જે દાખલા તરીકે એમાં ધરું નાખ્યું એ પોઝિશન થઈ જાય છે। જળ અને માટી એ બંને અડે એટલે ડાંગરનો પાક નાશપાસ થાય એવી પોઝિશન છે। અચ્છા, આ સરકાર તરફથી અલગ અલગ જગ્યા પર જે સર્વે કરાયા છે કમોસમી વરસાદના કારણે, તો હવે તમને આશા ખરી કે અહીંયા આગળ પણ તમારે જે નુકસાન થયું છે તેનો સર્વે કેવું કંઈ થશે? હા, અહીંયા આગળ કંઈક સર્વે થાય તો ખેડૂતોને રાહત મળે। બાકી આમ નુકસાન કેટલું છે? તમે આખા વર્ષમાં કેટલો ખર્ચો કરો છો તેની સામે આ નુકસાન કેટલામાં થયું હશે? આમ આ નાણાકીય રીતે જોઈએ તો આખા વર્ષમાં તો ખર્ચો વીઘા દીઠ તો ઘણો થાય। કેટલો પણ લગભગ આમ અંદાજે 10,000 15,000 15-20 હજાર રૂપિયા ખર્ચો થાય। આ નુકસાન એટલું કે એનાથી વધુ ગયું? નુકસાન એથી વધુ ગણીએ તો ખરું છે ખેડૂતને તો, કારણ કે દેવું કરીને પૈસા લાયેલા હોય, વ્યાજે પૈસા લાયેલા હોય ખેતી કરવા માટે, અને હવે પાક નિષ્ફળ ગયો, હવે ખેડૂતો પૈસા ક્યાંથી ચૂકવે દરેકના, એટલે વધારે તકલીફ છે। અન્ય ખેડૂતો પણ અહીંયા આગળ છે। લગભગ 25 તારીખથી અહીંયા આગળ કમોસમી વરસાદ પડી રહ્યો છે, તો પરિસ્થિતિ જો થતી હશે કે પાણી સુકાતા જ નહીં હોય ને આખો પાક છે તે પાણીમાં રહેતા હશે। પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે 100% જેટલું નુકસાન છે ગામમાં પણ। હવે પાણી ડાંગર બિલકુલ ફેલ જાય છે, એના કારણે ઘાસ પણ ફેલ જાય છે, તે પશુપાલનને પણ એના અસર થાય એમ છે। આ ડાંગર કોઈ ખરીદે ખરી? કોઈ વેપારી કોઈ જ ના લે? એના અમારા ખર્ચે એના સાફ કરવા માટે બીજો વધારાનો ખર્ચો લાગશે, સાફ કરાવવી પડે। અન્ય પણ ખેડૂત અહીંયા આગળ છે, તેમની સાથે પણ વાત કરશું। દાદા, આ શિયાળાની ઋતુ આમ તો શરૂ થઈ ગઈ છે સત્તાવાર રીતે જોઈએ, પરંતુ કમોસમી વરસાદ જે રીતના પડ્યો છે, આસપાસના કયા કયા વિસ્તારમાં એટલું નુકસાન છે અહીંયા આગળ થયું છે? આજુબાજુ ભલાડાના વસઈ, સાયલા, શેખુપુર આ બાજુ બધા ગામોને આ રીતે નુકસાની છે અને પાક કાઢવા માટે બીજા પૈસા અમારે કંઈથી લાવવા, અને ખેતર ચોખ્ખું કરીશું તો શિયાળાનો પાક થશે, નહીં તો શિયાળામાં પાક કરી શકાય નહીં ખેતર ચોખ્ખું કર્યા સિવાય। એટલે એ પૈસા લાવવાય કંઈથી એ સવાલ ઊભો થયો છે અમારે તો। ઢોરનું ઘાસ કંઈથી લાવીશું, આ બધું બહુ ભારે માથા ઉપર તકલીફ આવી જાય છે અત્યારે તો। અચ્છા, આ જે કેટલી જમીનમાં અહીંયા આગળ ડાંગર થતી હશે? લગભગ એક અંદાજો જોઈએ તો આટલામાં તો અમારે બધા થઈને 50 વીઘા જમીન છે, બધામાં પાણી ફરી વળે। 80% ખેતરમાં નુકસાન જ છે, અને એની અંદર આ જે મારું ખેતર છે એ મારા 80,000ની ડાંગર હતી, એમાં અત્યારે એમાં મારા 8,000ની ડાંગર થાય નહીં, અને એને ચોખ્ખું કરવાના પૈસા આપવા પડશે, અને ચોખ્ખું કરવા યાર કોઈ આવે નહીં, કારણ કે અત્યારે અંદર કંઈક જાનવર ભરાઈ રહ્યું હોય, કંઈક હાપુલી ભરાઈ રહ્યું હોય, એ પાછું જીવનું જોખમ રહે ને, એટલે આ બધું ખેડૂત માટે અઘરામ અઘરું છે કામ કરવા માટે। એટલે સરકાર તરફથી કોઈ આશા અપેક્ષા ખરી? જે રીતના અત્યારે અલગ અલગ જગ્યા પર જે સર્વે ચાલી રહ્યા છે, મંત્રીઓ છે તે અલગ અલગ જગ્યાની મુલાકાત લઈ રહ્યા છે, ડિજિટલ સર્વે પણ ચાલી રહ્યા છે, કોઈ અપેક્ષા ખરી સરકાર પાસે? હા, અમારે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ છે, એમની જોડે એવી અપેક્ષા કે અમારા ખેડૂતને ઓછામાં ઓછું 80% વળતર મળે એવી અમે અપેક્ષા રાખીએ। 100% તો કોઈ આપી શકે એમ નથી, પણ 80% વળતર આપે તો અમે ખેડૂત શિયાળાની અંદર ઊભા થઈએ, અને શિયાળાની અંદર અમે ઘઉંનું જે વાવેતર કરી શકીએ તો જ કરી શકાય, બાકી શિયાળો પણ અમારો ફેલ જાય
કારણ કે ઘઉં પણ મોંઘા પડે. તો માતર તાલુકામાં આ પ્રકારની હાલત છે. જે ખેડૂતો છે તેમણે 80,000 રૂપિયા રોકી અને આ ડાંગર વાવી હતી અને હવે તેના 8,000 રૂપિયા પણ મળે એવી હાલત નથી, જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે.